નમસ્કાર, હું કુલદીપસિંહ રાણા આપ સૌનું સાકર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હસ્તકલાની અંદર આપણે આજે અંત તરફ જઈ રહ્યા છે, જેમાં હસ્તકલાની અંદર આજે આપણે ભણીશું ધાતુ કામ. ધાતુ કામ, મેટલ વર્ક, બરાબર છે. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. આ બધી આપણે પ્રાચીન વિદ્યા જ ભણી રહ્યા છે. જેટલી પણ હસ્તકલા ભણી રહ્યા છે બધી પ્રાચીન વિદ્યા જ આપણે ભણી રહ્યા છે. તો આ બધી ભારતની પ્રાચીન વિદ્યા રહી છે, બરાબર. પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થર યુગ. જ્યારે આદિમાનવ પથ્થરનો ઉપયોગ જ્યાં સુધી કર્યો, આદિમાનવોએ જ્યાં સુધી પથ્થરનો ઉપયોગ કર્યો ત્યાં સુધી એ યુગને પાષાણ યુગ કહેવાયો. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. પથ્થર પછી ધાતુની યુગની શરૂઆત થઈ, એટલે ધાતુની શોધ થઈ અને એનો ઉપયોગ કરતા થયા, એટલે ધાતુ યુગની શરૂઆત થઈ. જેમાં સૌથી પહેલા તાંબાનો ઉપયોગ, પછી કાંસાનો ઉપયોગ, ત્યાર પછી લોખંડનો ઉપયોગ, સોના ચાંદીનો ઉપયોગ, એ ધીરે ધીરે બધી વસ્તુમાં થવા લાગ્યો. એ બધી ધાતુ કહેવામાં આવે છે. એ ધાતુ વિશે જરા આપણે અભ્યાસ કરીએ. લોથલના કારીગરો, ખાસ મોઢે કરી લેજો, લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. તો ધાતુનો વિવિધ રીતે જે ઉપયોગ થતો એની આપણે ચર્ચા કરી. હવે કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડું. કાષ્ઠનો મતલબ લાકડું થાય. તો લાકડામાંથી જે વસ્તુ બનતી એની વિશે વાત કરીએ કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. વૃક્ષ અને જંગલ સાથે. કારણ કે માનવ સભ્યતા શરૂઆતમાં જંગલો, પહાડોમાં વિકસી. ત્યાં આખી સંસ્કૃતિનો વિકાસ ધીરે ધીરે થયો. જંગલ સાથે આપણો બહુ જૂનો સંબંધ છે. ફળ, ફૂલ, પાંદડા ખાતા, વનસ્પતિ એનો ઉપયોગ કરતા, બરાબર. પહેરવેશ તરીકે પણ એનો ઉપયોગ કરી ચૂક્યા છે. તો માનવનો સંબંધ જંગલ સાથે પહેલાય હતો અને આજે પણ છે. આજે આપણે ઔષધિ તરીકે, ફર્નિચર તરીકે, બાંધકામમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે જરા લાકડાને આપણે સમજીએ. પ્રારંભમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ શેમાં થતો? બળતણ તરીકે. સમયાંતરે આ લાકડું એટલે કાષ્ઠનો ઉપયોગ ઓજારો બનાવવા, ભવનો બનાવવા, મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, આપણે રથયાત્રા નીકળે છે, રથયાત્રામાં 3 રથ છે. એ 3 રથ પણ લાકડાના છે. સાથે સાથે એમાં જે 3 મૂર્તિઓ છે, જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની જે 3 મૂર્તિઓ છે એ પણ લાકડાની, કહેતા કે કાષ્ઠની મૂર્તિઓ છે, બરાબર. બાળકો માટેના રમકડા, સોંગઠા, થાંભલીઓ, બારીબાણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠ કલા, કોતરણીનો વિકાસ થતો રહ્યો. હવે પરીક્ષામાં આઈએમપી, ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, બરાબર, અને લાકડાના હિંચકા. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા એ પ્રખ્યાત હતા. અને ઈડરમાં રમકડા જાણીતા હતા, લાકડાના રમકડા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તો ફોટોગ્રાફ્સની રાહ જોતા હશે. ઓકે, ચલો આપણે જરા જોઈ લઈએ. જો અહીંયા ધાતુ કામ જે છે, આભૂષણો, સોના ચાંદીના આભૂષણો પણ ધાતુ કહેવાય, બરાબર. ધાતુની મૂર્તિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. ધાતુના ઓજારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ધાતુના અલગ અલગ ઓજારો છે. ધાતુના વાસણો આપણે જોઈ શકીએ છીએ, તાંબા કાંસાના ઓજારો અને બધું આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પછી આપણે ફર્નિચરની વાત કરીએ તો આપણે વાત કરીએ સંખેડા, બરાબર. સંખેડાનું ફર્નિચર અને હિંચકા
તો આપણે અહીંયા લાકડાના કાસ્ટના હિંચકા જોઈ શકીએ છીએ, કાસ્ટની કોતરણી, લાકડા પરની કોતરણી, દરવાજા ઉપર, બારી ઉપર, બરાબર, થાંભલીઓ. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, વિદ્યાર્થી મિત્રો, કાલુપુર સ્વામિનારાયણ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર છે. ત્યાં આખી લાકડા પરની કોતરણી તમને જોવા મળશે. આવી થાંભલીઓ, બધું લાકડાની મૂર્તિઓ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એ રીતે નેપાળમાં પશુપતિનાથ મહાદેવનું જે આખું મંદિર છે એ પણ સંપૂર્ણ કાસ્ટ લાકડા પરનું છે. હવે જડતર કામ અને અકીક કામ. જડતર કામ, અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. પહેલી લાઈન દરેકમાં કોમન રહેશે કે બધી કલા કેવી છે? પ્રાચીન છે, બરાબર. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. હવે આભૂષણમાં હીરો જડવો, આભૂષણમાં મોતી જડવો, આભૂષણમાં કિંમતી પથ્થર જડવો, એ જડવાની બાબતને જડતર કામ કહે. જેમ કે આ વીંટી છે તો વીંટીની અંદર અત્યારે આવા તમને ડાયમંડ નંગ દેખાતા, આને જડવામાં આવ્યું કહેવાય, આને જડતર કામ કહેવાય, બરાબર. તો જડતર કામ કહેવામાં આવે છે. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ એટલે માસ્ટર હતા. આમાં આઈએમપી શું? તો રાજસ્થાનનું બિકાનેર, ખાસ મોઢે કરી લેજો, રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. રાજસ્થાનનું બિકાનેર. હવે અકીક કામ જોઈએ. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. પથ્થર તો રોડ ઉપર ઘણા બધા હોય છે, આપણે કઈ ઘરે નથી લઈ જતા, પણ આ કિંમતી પથ્થર છે. એનું મૂલ્ય બહુ છે. તમે નેટ ઉપર સર્ચ મારશો તેની ઓનલાઈન કિંમત પણ તમે જોઈ શકશો, બરાબર. તેમાં અકીક ચકમક અને અર્ધપારદર્શક પથ્થર છે. સુંદર રાતો પથ્થર કાર્નિયલ કહેવામાં આવે છે, મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સેડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ગુજરાતમાં હવે આઈએમપી શું? તો ગુજરાતમાં સુરત, રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે, અથવા અકીકના પથ્થરોના માળા કે મણકા તૈયાર કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ એ મહત્વનું બંદર હતું. લોથલમાં ત્યાં ખંભાતની અંદર ત્યાં અકીકના પથ્થરનું કારખાનું હતું. આજથી 5000 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યાં અકીકના પથ્થરો ઉપર વિવિધ આકાર અને ઘાટ આપીને એના આભૂષણો બનાવતા હતા. એટલે આ કલા 5000 વર્ષ જૂની છે એમ કહી શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ફોટોગ્રાફની ખાસ રાહ જોતા હશે. કુલદીપ સર ફોટોગ્રાફ્સ બતાવો. ઓકે. જડતર કામ પ્રાચીન ભારતની કલા જે છે એમાં રાજાઓ અને શ્રીમંતોના સુવર્ણ અલંકારોમાં હીરા, મોતી જડવાની કલા, બરાબર. હવે આ જે છે મુંગટ છે, બરાબર, એ મુંગટ છે. આ બાજુબંધ છે, બરાબર. આ વીંટી, વીંટીની અંદર આ જડ્યું છે ડાયમંડ, બરાબર. આ નથણીની અંદર પથ્થર જડે છે, બરાબર. કડાની અંદર જડતર કામ થયું. મુંગટમાં રત્ન જડ્યા છે, મુંગટમાં, બરાબર. કાપમાં રત્ન જડ્યા છે. એની અંદર રત્ન જડવા કે ડાયમંડ ફિટ કરવા એ કળાને જડતર કામ કહેવામાં આવે છે, બરાબર. વિશેષ નિપુણ કારીગરો દ્વારા તૈયાર થતા ઘરેણા, એમાં રાજસ્થાનનું બિકાનેર, આમાં થોડી જોડણી ભૂલ છે, બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે, બરાબર. બિકાનેર કયું શહેર? બિકાનેર. ઓકે. અકીક કામ ભારતની નદીમાંથી મળતો કિંમતી પથ્થર કારીગરો દ્વારા અલંકારો અને માળાના વપરાશ
જે અકીક પથ્થર જે છે, અકીક પથ્થરના આપણે ફોટોગ્રાફ જરા જોઈ શકીએ છીએ, બરાબર. હવે એનો કોઈ આકાર નથી, એના આકાર આપવામાં આવે છે ને આવા મણકા બનાવવામાં, પથ્થરના મણકા, પથ્થરમાંથી માળા એ બનાવવામાં આવે છે, બરાબર. જો પથ્થરોના પ્રકાર: સુંદર રાતો પથ્થર, કાર્નિલિયન, ભૂરા કે સફેદ પથ્થર, કેલ્સોડોનિક, આવા પથ્થર આવે છે. ગુજરાતમાં રાણપુર અને સુરત ત્યાંથી અકીકના પથ્થરો મળી આવે છે. પછી ખંભાતના કારીગરો તેના પર પહેલ કરીને પ્રક્રિયા કરીને એને ઘાટ આપીને આકાર આપીને આવા સરસ મજાના માળા અને મણકા તૈયાર કરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલા હસ્તકલાનો સૌથી છેલ્લો ટોપિક. એમ તો ચિત્રકલા હસ્તકલામાં પણ આવે, ચિત્રકલા લલિત કલામાં પણ આવે, અને ફાઇન આર્ટ પણ કહેવાય, હેન્ડીક્રાફ્ટ પણ કહેવાય, એટલે ચિત્રકલા મલ્ટિપલ કહેવાય, બરાબર. એના વિશે આપણે વાત કરીએ. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ એટલે પ્રથમ સ્થાને છે. પ્રથમ સ્થાન કયું છે ચિત્રકલાને? રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને નિર્જીવ, ચૈતન્ય એટલે સજીવ સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. એટલે સૌથી પહેલા એમ કહે છે કે ભાઈ ચિત્ર ક્યારે બને? જ્યાં તમે કોઈ પણ પ્રકારનું તમે દોરવું એને લાઈન કહેવાય, અને એની અંદર તમે રંગ પૂરો છો એને ચિત્રકલા કહેવામાં આવે છે, બરાબર. હવે એની અંદર ચિત્ર ક્યારે દોરાય? જે પહેલા મનમાં તમને કંઈક વિચાર આવે, ઉર્મી જાગે કે મારે આ પ્રકારનું દોરવું છે. જળ અને ચૈતન્ય, પહાડ દોરો છો જળ છે, વૃક્ષો દોરો છો, પક્ષી દોરો છો ચૈતન્ય છે, બરાબર. તો એ વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાં ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. ખાસ મોઢે કરી લેજો, 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિમાંથી ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા એટલે પ્રાચીન, પુરાતત્વ એટલે પુરા એટલે જૂની વસ્તુઓની ચીજ વસ્તુનું ખોદકામ કરીને એ અવશેષોને બહાર કાઢવાનું કામ કરે છે. પુરાતત્વ એટલે જૂની પુરાણી વસ્તુઓનું અવશેષોનું સંશોધન કરે છે, જાણકારી બહાર કાઢે છે, એને પુરાતત્વ ખાતું કહેવાય. તો પુરાતત્વ ખાતા દ્વારા વખત થતા ઉત્ખનન એટલે ખોદકામ પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગ એટલે પથ્થર યુગ, આદિમાનવ હતા ને, તો પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ, છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાની ગુફામાં તો અદ્ભુત ચિત્રો મળ્યા છે. એમાં એક ચિત્ર પદ્મપાણીની અજંતા ગુફાનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. એ પણ ચિત્રકલાનો જ એક ભાગ કહેવાય. ફોટોગ્રાફ દ્વારા જોઈએ એટલે વધારે મજા આવશે. ભારતીય ચિત્રકલા એક ભવ્ય વારસો, કલા અને સૌંદર્યના ત્રિવેણી સંગમ એટલે ચિત્રકલા રંગ રેખાઓ દ્વારા પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપનું અદ્ભુત દર્શન ચિત્રકલા કરાવે છે, બરાબર. આ પદ્મપાણીનો ફોટો આપણે જોઈ શકીએ છીએ. અજંતાનું પદ્મપાણીની બૌદ્ધિસ્ટ ભીતિ ચિત્ર છે, આ દિવાલ ઉપરનું દોરેલું, બરાબર છે. પ્રાચીન પુરાવા 5000 વર્ષ પહેલા આપણને હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો પુરાવા મળ્યા છે. એમાં આવી ભૌમિતિક આકારવાળી ડિઝાઇનો જોવા મળે છે. ગુફા ચિત્રમાં પશુઓના આલેખનો આપણે જોવા મળે છે. પાષાણ યુગમાં આદિમાનવ અને મધ્યપ્રદેશના હાથી, ગેંડો અને હરણના ચિત્રો આપણને જોવા મળે છે, બરાબર. માટીકામ કલામાં તમે જુઓ તો આ જે ભૌમિતિક ભાત પાડવામાં આવી છે, જો આ ચિત્રકલા કહેવાય. આવા અલગ અલગ આકાર આપવામાં આવે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ, છોડ અને રેખાંકનો કરતા, બરાબર. એ આપણે જોઈ શકીએ છીએ. માંગલિક પરંપરા સદીઓ જૂની સ્વસ્તિક, કળશ
બરાબર, આ કળશ આપણે જોઈ શકીએ છીએ, ગણેશનું જોઈ શકીએ છીએ, રંગોળી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ પૂર્વની પરંપરા પ્રાચીન સમયથી છે અને આપણે ચિત્રકલાનો જ એક ભાગ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનો વારસામાં હસ્ત અને લલિત કલામાંથી હસ્તકલાનો ટોપિક આપણે આજે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં લલિત કલા વિશે, ફાઇન આર્ટ વિશે ભણવાનું આવશે. તો આપ સૌને વિડીયો મજા આવી હોય તો વિડીયોને ચોક્કસપણે લાઈક કરજો, સબસ્ક્રાઇબ ના કર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. નમસ્કાર. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ.